આજે 8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ। આજે વડોદરાના એક વાઘોડિયા રોડ ખાતે એક પ્રદર્શનમાં સમિતા પટેલ કે એક 12 વર્ષની છોકરીએ વર્લ્ડ રેકોર્ડ કાશ્મીરથી કન્યાકુમારી કર્યો, જ્યારે ભારતના 8 રાજ્યોમાંથી પસાર થયા જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, શ્રીનગર જેવી જગ્યાએ 3548 કિલોમીટર અંતર કાપ્યું હતું। રોજ 300 કિલોમીટર સાયકલિંગ કરતી હતી। તેનો એક વિચાર હતો, પર્યાવરણને જાળવી રાખવું। આપના રોજિંદા જીવનમાં નાની નાની આદતો સુધારીને પર્યાવરણને બચાવી શકાય છે। ઘરની નજીકના કામો આપણે સાયકલથી કે ચાલીને કરીએ તો પર્યાવરણને પણ નુકસાન ન થાય અને આપનું સ્વાસ્થ્ય પણ સારું રહે, તે ઉદ્દેશથી આ સાયકલ યાત્રા કરી હતી। જ્યારે એક પ્રદર્શનમાં તે ઉપસ્થિત હતા ત્યારે તમામ મહિલાઓને વિશ્વ મહિલા દિનની શુભેચ્છા આપી હતી। મારું નામ પટેલ સમિતા કલ્પેશ કુમાર છે। મેં કાશ્મીરથી કન્યાકુમારી સાયકલિંગ કર્યું છે। અંડર 18માં મારો વર્લ્ડ રેકોર્ડ થઈ ગયો છે। અમે 16 જાન્યુઆરીથી ત્યાં કાશ્મીરથી શ્રીનગરથી સ્ટાર્ટ કર્યું હતું અને 1 ફેબ્રુઆરીએ અમે કન્યાકુમારી પહોંચ્યા હતા। અને વચ્ચે એવા પડકારો બી આવ્યા કે એટલે બધું 8 રાજ્યોમાંથી અમારે પસાર થવાનું હતું। વચ્ચે બધા અમુક પડકારો બી આવ્યા, પણ અમે એનો સામનો કરીને અમે આગળ વધ્યા। અને હું મહિલાઓ માટે ખાસ એ કહેવા માગીશ કે આજનો જે સમાજ છે એમાં બી મતલબ આજે જોઈએ આપણે તો દરેક ક્ષેત્રમાં મહિલાઓ પુરુષના ખભેથી ખભે મિલાઈને આગળ વધી રહી છે। તો હું એમને જ કહેવા માગીશ કે તમે તમારા પર વિશ્વાસ રાખો અને તમારા જે સપના છે એ તમે પૂરા કરો, અને એમાં જો તમારા આત્મવિશ્વાસ હશે તો તમે જરૂર એ પૂરા કરશો અને તમને સફળતા મળી શકશે। આજે અહીંયા એક વિભાબેન પટેલે જે આ સરસ 111 ફૂટ જે બનાવવામાં આવ્યું, શું કહેશો એના વિશે? હા, એમને જે 111 ફૂટની જે સાડી કરી છે, એમાં જે બધી મહિલાઓનું, સ્ત્રીઓનું જે બધું લખ્યું છે એ બહુ જ ખૂબ જ સરસ છે અને મને બહુ જ ગમ્યું। અને શું નામ તમારું? પટેલ સમિતા કલ્પેશ કુમાર।